ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ચેપ્ટર 5 સજીવોનો પાયાનો એકમ એટલે કે કોષ, જેને આપણે લેટિન ભાષાની અંદર સેલ શબ્દથી ઓળખીએ છીએ, તો એની ચર્ચા કરતા હતા. એની અંદર આપણે જે વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક, એમને સૌપ્રથમ એક કોષનું શોધ કરેલી વૃક્ષ છે જેનું નામ છે બૂચની, એટલે કે વૃક્ષની જે પાતળી છાલ છે એનો છેદ લઈને જેને બૂચનો વૃક્ષ કહેવામાં આવે છે, એનો અભ્યાસ કરેલો અને એના ઉપરથી શબ્દ આવે તો કોષ શબ્દ, એની ચર્ચા કરી. એ સિવાય ડુંગળીના પાતળા એવા છેદનો, કંદમૂળનો પાતળો સ્તર લઈને આપણે અભ્યાસ કર્યો સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા. તો એની અંદર આપણને એક રચના પ્રાપ્ત થઈ કે જેની અંદર વચ્ચે ડોટ હોય ને આજુબાજુ ખાણા, તો જે એ રચના પ્રાપ્ત થઈ અને આપણે એ સમજ્યા, જેને કોષ તરીકે ઓળખવામાં આવે છે, એ બધી ચર્ચા કરી. બીજી આજે આપણે વધારાનું જાણવાના છે, તો એ છે કે 1665ની અંદર એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક કે જેમણે સૌ પ્રથમવાર કોષોનું સંશોધન કરેલું, તેમણે બૂચના પાતળા છેદ, બૂચ નામનું વૃક્ષ છે એનો પાતળો છેદ લઈને એ કોષોને એક પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એનું અવલોકન કરેલું. ત્યારબાદ 1674માં લુવોન હોક નામના જે વૈજ્ઞાનિક છે, એમને વધારે સારા એવા વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સૌ પ્રથમવાર ખાબોચિયા, એટલે કે જે પાણીના નાના એવા ખાબોચિયા ભરાય છે, એ ખાબોચિયામાં રહેલા મુક્તજીવી કોષોનું સંશોધન કરેલું, મતલબ કે અમીબા, પેરામિશિયમ, એનો અભ્યાસ કરેલો, એટલે કે એક કોષી સજીવોનો અભ્યાસ એ સૌ પ્રથમ લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિકે 1674માં કરેલો. ત્યારબાદ કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે, એટલે કે વચ્ચે નાનું એવું ટપકું, તમને અહીં આકૃતિઓની અંદર પણ જોવા મળે છે. એમાં અહીંયા ટપકું દેખાય છે, આમાં પણ છે, આમાં પણ છે, આ બધા કોષો જ છે, આની અંદર પણ છે, જે આની અંદર પણ કોષોની અંદર ટપકું છે. તો એ કોષોની અંદર વચ્ચે જે ટપકું દેખાય છે, ડોટ છે, એ કોષ કેન્દ્રોના નામથી ઓળખાય છે. તો એની સૌ પ્રથમ સંશોધન જો કોઈ વૈજ્ઞાનિકે કર્યું હોય તો એ છે રોબર્ટ બ્રાઉન, જેમનું નામ છે રોબર્ટ બ્રાઉન, જેમને 1831ની અંદર આની શોધ કરેલી. પછી છે એ કોષની અંદર કોષ કેન્દ્ર છે એની વાત કરી રોબર્ટ બ્રાઉને. એ સિવાય કોષ કેન્દ્રની આજુબાજુના વિસ્તારની અંદર જે દ્રવ્ય ભરાયેલું હોય છે, પ્રવાહી દ્રવ્ય, જેને પ્રોટોપ્લાઝમ, એટલે કે બીજું શબ્દ છે કોષરસ, ગુજરાતીમાં આપણે એને કોષરસ કહીએ છીએ, એની જાણકારી એ પરકિન્જે નામનો વૈજ્ઞાનિક છે, જે 1839ની અંદર આપેલી. ત્યારબાદ કોષવાદની સમજૂતી કે બધા જ વનસ્પતિઓ અને બધા જ પ્રાણીઓના કોષોના બનેલા છે અને કોષ તે સજીવનો પાયાનો એકમ છે. આ બાબત એ બે જૈવ વૈજ્ઞાનિકો, બાયોલોજિસ્ટ જે છે, એમને આપેલી. એ બે વૈજ્ઞાનિકો હતા જે કોષવાદ તરીકે રજૂ થયો કે બધા જ વનસ્પતિઓ અને પ્રાણીઓ એ કોષોના બનેલા છે અને કોષો એ સજીવનો પાયાનો એકમ છે. એ બાબત જેને આપણે કોષવાદ કહીએ છીએ, કોષની બાબત. તો એ બે જીવ વિજ્ઞાનીઓ છે જેનું નામ છે સ્લાઇડન અને સ્વોન. એમના દ્વારા એ 1838 અને 1839ની અંદર એ રજૂ કરાયેલી. એટલે કે જેમ સમય જતો ગયો એમ સુધારાને આધારે, ટેકનોલોજી સુધારાને લઈને એ આ બધો અભ્યાસ થતો ગયો. કોષવાદનું ફરીથી વધારે વિસ્તૃત જ્ઞાન એ વિર્સોવ નામના જે જીવ વિજ્ઞાની છે, જે 1855ની અંદર એમને રજૂ કરેલો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કોષો છે એમાંથી જ બધા નવા કોષો એ સર્જાય છે તેવું એમને કીધેલું. 1940ની અંદર એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ.
એટલે કે ઘણું નાનું એવું અતિ સૂક્ષ્મ એ જે વસ્તુ હોય એને ઘણું મોટું અને સારી રીતે જોઈ શકાય એવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એ શોધ થઈ અને ત્યારબાદ એ કોષોની જટિલ એવી મૂંઝવણભરી જે સંરચનાઓ છે એનું આપણે અવલોકન કરી શક્યા, સાથે સાથે એમનો અભ્યાસ પણ એ કરી શક્યા હતા. તો આ આપણે થોડું યાદ રાખીશું, જે વધારે જાણવા માટેનું હતું. આગળ વાત કરીએ તો આપણે વાત કરી હતી કે કોષો છે એ એકકોષીય સજીવ છે, સાથે સાથે બહુકોષીય સજીવ સ્વરૂપે પણ આપણને એ પ્રાપ્ત થાય છે. તો એકકોષીય સજીવની અંદર દરેક કાર્યો એ ફક્ત એક કોષ દ્વારા જ એ થાય છે, અને બહુકોષીય સજીવોની અંદર એ કાર્યો છે એ બહુકોષો એટલે કે અલગ અલગ કોષો એ અલગ અલગ કાર્ય માટે એ જોડાયેલા છે, એવી વાત આપણે એ કરી હતી. તો આપણે વાત કરીએ આજે આગળ, આપણને એવા પ્રશ્નો એ ઉદ્ભવતા હશે આગળના પ્રયોગ દ્વારા કે બધા જ કોષો જે છે એ દરેક સજીવના કોષો છે એ કોષોના કદ અને આકાર એક સમાન હશે, એવો આપણને પ્રશ્ન થાય. બીજો એવો પણ પ્રશ્ન થઈ શકે કે શું બધા જ કોષોની સંરચના એક જ સમાન હશે? તો એવો પણ પ્રશ્ન ઉદ્ભવી શકે આપણને કે વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના જે કોષો છે એ વિભિન્ન ભાગોમાંના જે કોષો છે એમની વચ્ચેની જે ભિન્નતા છે એને આપણે અલગ કરી શકીએ કે નહીં, એવો પણ પ્રશ્ન થાય કે સરખા હશે કે અલગ હશે. તો શું એમની વચ્ચે સમાનતા પણ જોવા મળશે? એટલે કે દરેક સજીવની અંદર રહેલા કોષો એ સમાન કદ અને આકારના, અને શું એમની સંરચના બધાની સમાન હશે કે ભિન્ન હશે, એવો આપણને પ્રશ્ન થાય. તો એને આપણે હવે એ સમજીએ. તો અહીં નીચે તમને આકૃતિમાં દર્શાવેલા છે. તો આપણા માનવ શરીરની અંદર જે વિવિધ કોષો રહેલા છે એની એ ઝાંખી સ્વરૂપે તમને એ કેવા પ્રકારના કોષો છે, કેવા આકારના છે, કેવા રચનાના છે, અહીંયા તમને દર્શાવ્યા છે. તો તમે આ જોઈને જ તરત જવાબ આપી શકો કે બધા જ કોષોના કદ અને આકાર કે એમની સંરચના એ સમાન હોતી નથી. દરેક કોષો એ પોતાના આગવા કદ, આકાર અને સંરચનાથી એ આપણને જોવા મળે છે. જેમ કે આપણા શરીરનો સ્નાયુ કોષો છે, મસલ્સ સેલ, જે સરળ સ્નાયુ કોષો જે અહીંયા રેખિત ત્રાકાકાર રચનામાં આપેલા છે, આજુબાજુથી ચપટા અને વચ્ચેથી પહોળા એવા આકારમાં જે ત્રાકાકાર છે. ત્યારબાદ રુધિર કોષો જે વચ્ચેથી ચપટા ને આજુબાજુ ઉપસેલા એટલે પૂરી જેવી રચના, પૂરી આપણે ખાઈએ છીએ એવી રચના, પૂરી જેવી નહીં પણ વચ્ચેથી દબાયેલા અને આજુબાજુ ઉપસેલા ભાગ ધરાવતા એ રુધિર કોષો આપણને જોવા મળે છે. એનો આકાર કંઈક અલગ છે. ત્યારબાદ બાજુમાં છે ચેતાકોષ, જે આપણા ચેતાકોષો 3 અંગોથી બનેલા છે: કોષ કેન્દ્ર, શિખાતંતુ અને અક્ષતંતુ. તો આ જે વચ્ચે ડોટ છે કોષ કેન્દ્ર કહેવાય, આખું આ કોષકાય કહેવાય. આ કોષની ઉપર આવેલા એ કોષકાય ઉપર આવેલા નાના એવા તંતુ જેને શિખાતંતુ કહેવાય, ને આ લાંબો એવો એક તંતુ જેને અક્ષતંતુ કહેવાય છે. તો આ રીતે અલગ એક કોષ આખો જોવા મળે છે. ત્યારબાદ એની નીચે ચરબીના કોષો જે મેદ કોષો તરીકે ઓળખાય છે. આપણા શરીરની અંદર જે પાણીનું અને ચરબીનું પ્રમાણ એ જાળવી રાખે છે, ચિકાસ આપણા શરીરની અંદર, તો એ આ ચરબીના કોષો છે. એની બાજુમાં અસ્થિ કોષો, આપણા હાડકાના કોષો પણ છે, જે હાડકાને મજબૂતાઈ અને લાંબા વર્ષો સુધી અને ટકાવી રાખે છે, આપણા શરીર માટે આધારરૂપ છે એવા અસ્થિ કોષો. એની નીચે શુક્રકોષ, જે મનુષ્યની અંદર એ નર જાતિની અંદર આવતા કોષો છે, જે શુક્રકોષો. એનો આકાર પણ તમને દર્શાવ્યો છે, કદ પણ જુઓ તમે, જે પણ જોઈ શકાય છે. અને એની બાજુમાં બ્લેક જે દેખાય છે તમને અંડકોષ, જે નરની જગ્યાએ માદાના કોષો કહેવાય, જે જનન કોષો છે. તો એનો પણ આકાર તમે અહીંયા જોઈ શકો છો. તો આ બધાને લઈને તમે કહેશો કે માનવ શરીરની અંદર જો આટલા બધા આપણે કોષો છે, એ દરેક કોષોના આકાર કેવા છે? અલગ છે. એમનું કદ પણ અલગ છે. એમની સંરચના જુઓ તો એક ગોળ છે, તો કોઈ કંઈક લાંબા ટૂંકો છે, તો અલગ અલગ એ આકારની અંદર આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ
તો આપણે આનો જવાબ એ આપણે હવે જોઈએ તો કે તેઓ એટલે કે કોષો છે એ વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. એટલે કે એ જે કોષ છે, હવે આપણે સમજીએ કે કોષ છે, જેમ કે અહીંયા ચેતાકોષ છે તો ચેતાકોષનું કાર્ય કંઈક અલગ છે. એવી રીતે ચરબીના કોષો એનું કાર્ય કંઈક અલગ છે, સ્નાયુ કોષો છે તો એનું કાર્ય અલગ છે, અંડકોષ છે, શુક્રકોષ છે, રુધિર કોષો, આ બધાના કાર્યો કંઈક અલગ છે, વિશિષ્ટ કાર્ય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રુધિર કોષનું કામ છે કે આપણા શરીરની અંદર એ જરૂરી ઓક્સિજન અને જરૂરી દ્રવ્યો એ પોષક દ્રવ્યોનું વહન કરવાનું. તો ચેતાકોષોનું કાર્યની વિચાર કરીએ તો ચેતાકોષોનું કાર્ય છે સંદેશાઓનું વહન કરવાનું, મતલબ સંવેદનાઓ, આપણના શરીરની બાહ્ય કે અંદરની તરફ એ જે સંવેદનાઓ આવે છે, અલગ અલગ પ્રકારની સંવેદનાઓ, તો એ સંવેદનાઓનું વહન એ શરીરના દરેક અલગ અલગ અંગોથી મગજ સુધી પહોંચાડવાનું એ હોય છે. તો એવી રીતે એ આપણા શરીરના હૃદય કોષો, જે સ્નાયુ કોષ છે, હૃદયની અંદર આવેલા સ્નાયુ કોષો, એનું કાર્ય જોઈએ તો હૃદયનું પમ્પિંગ કરવાનું, એટલે કે હૃદયને ધબકારવાનું કામ, એ ધબકવાનું કામ એ કરતું હોય છે. તો દરેક કોષોનું કંઈક વિશિષ્ટ કાર્ય છે, એને આધારે એના આકાર અને એના કદ હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા પણ રહે છે. કોઈના નિશ્ચિત આકાર હોય તો કોઈ કોષોના આકાર એ બદલાતા જોવા મળે છે. તો કેટલાક કોષોમાં કોષોનો આકાર ઓછા વધતા અંશે નિયત, એટલે કે ચોક્કસ પ્રકારના કોષો માટે નિયત કરેલો હોય છે, એટલે કે ફિક્સ એ જ આકારમાં રહેતા હોય છે. દાખલા તરીકે આપણા ચેતાકોષો છે, એનો આકાર ક્યારેય બદલાતો નથી, જે તમને અહીંયા એ દેખાડવામાં આવ્યો છે. વધુ જોઈએ તો પ્રત્યેક જીવંત કોષો, જીવતા કોષો કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. જીવંત કોષો કેવી રીતે આ પાયાના કાર્યો કરે છે તો આપણે એને જાણીએ તો એ પાયાના કાર્યોની અંદર વાત કરીએ તો બહુકોષી સજીવો છે આપણા, જેમ કે મનુષ્ય કે પ્રાણીઓ. તો બહુકોષી સજીવો માટે પાયાના કાર્યો, જરૂરી કાર્યો એ આપણે વાત કરીએ તો એ છે મનુષ્યના હલનચલન કરવું, ખોરાકનું પાચન કરવું, વિચારવું, દોડવું, સૂવું, ચાલવું, બેસવું, આ બધા કાર્યો એ પાયાના કાર્યો છે. શ્વસન ક્રિયા કરવી, હૃદયનું ધબકવું, આ બધી જ ક્રિયાઓ એક પાયાની બાબત છે, પાયાના કાર્યો છે. એના વગર એ મનુષ્યને ચાલે નહીં. તો આપણે જાણીએ કે બહુકોષી સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે. શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી થાય છે. આનો અર્થ શું થાય? તો આનો અર્થ એવો થાય કે માનવ શરીરના વિભિન્ન અંગો કે ભાગો છે એ વિભિન્ન કાર્ય કરે છે. જેમ કે હાથનું કામ છે લખવું, ખોરાક મોઢામાં પહોંચાડવાનું, તો અલગ અલગ કાર્ય એ હાથનું રહેલું છે. એવી રીતે પગનું ચાલવું, દોડવું, ઊભા રહેવા માટે. તો એવી જ રીતે આપણી અંદર આંખો છે તો આંખોને એ જોવાનું કાર્ય છે, કાનને સાંભળવાનું છે, નાકને અલગ અલગ સૂંઘવાનું છે, સુગંધ લેવાનું, જીભ છે તો એને સ્વાદ લેવાનું કાર્ય છે. તો અલગ અલગ અંગોને કે ભાગોને એ અલગ અલગ કાર્ય વહેંચાયેલું છે અને એ જ અંગો એ જ કાર્ય કરે. બીજાના કાર્યો બીજું કોઈ કાર્ય અંગ કરી શકતું કે ભાગો કરતા હોતું નથી. તો માનવ શરીરમાં હૃદય એ રુધિર પંપનું કાર્ય કરે છે. જઠર એ ખોરાકનું પાચન કરે છે. આવી જ રીતે આપણે એ જાણી શકીએ છીએ. તેવી જ રીતે આપણે એક કોષીય સજીવની વાત કરીએ તો એક કોષીય સજીવમાં શ્રમ વિભાજન એટલે કે કાર્ય માટે કોઈ અંગ હોતું જ નથી. એક જ કોષ માટે એક જ અંગ અને દરેક કાર્ય માટેનું એક જ એ કોષ કામ કરતો હોય છે. માટે એમની અંદર કોઈ કાર્યનું વિભાજન થયેલું જોવા મળતું નથી. જેમ કે પ્રત્યેક કોષ હોય એટલે કે દરેક કોષ એ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે, જે કોષની અંગિકાઓ સ્વરૂપે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો પ્રત્યેક પ્રકારની કોષની અંગિકા એક ચોક્કસ કે નિયત કાર્ય કરે છે.
કોષ છે એ વિશિષ્ટ ઘટક ધરાવે છે. વિશિષ્ટ ઘટકોમાં આપણે કોષની અંગિકાઓ તરીકે એને ઓળખીએ છીએ. વિશિષ્ટ ઘટકો એટલે કોષની અંગિકાઓ. અને કોષની અંગિકાઓ એ પ્રત્યેક અંગિકાઓ એ પોતાનું એક અલગ કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરવું, અથવા તો કોષમાંથી નકામા એટલે કે ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવું. તો આ એક કાર્ય એ વિશિષ્ટ ઘટક એટલે કે કોષની અંગિકા કરે છે. કોષ આ અંગિકાઓને કારણે એ જીવનની ક્ષમતા ધરાવે છે. જીવવાની એક ક્ષમતા કોષની અંગિકાઓને લઈને એક કોષ છે. કોષ જીવંત છે એની પાછળનું રહસ્ય છે કોષની અંગિકાઓ એ કાર્ય કરે છે માટે. આ અંગિકાઓ એકત્રિત એટલે કે ભેગી થઈને એ પાયાનો એકમ બનાવે છે, એટલે કે આપણે કોષ કહીએ છીએ. તે રસપ્રદ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. એટલે માનવ શરીરના દરેક કોષો ભલે એમના આકાર, કદ અને સંરચના અલગ છે, પરંતુ એ કોષની અંદર રહેલી અંગિકાઓ કે જેને લઈને કોષ જીવંત છે, જે કોષની અંગિકાઓ કાર્ય કરે છે, એને લઈને કોષ જીવંત છે. તો એ જે અંગિકાઓ છે એ દરેક કોષની અંદર સમાન હોય છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેરફાર પડતો નથી. એમનું કાર્ય અને દ્રવ્ય છે એ એકનું એક જ રહેશે, અથવા તો કયા સજીવમાં જોવા મળે છે તેનાથી ફેર પડતો નથી. તો આપણે અહીંયા વાત કરી કે કોષ છે એ જીવંત કોષ એ કોષની અંગિકાઓને લઈને હોય છે. અને કોષની અંગિકાઓ એ બધા જ કોષની અંદર સમાન હોય. એ પછી ચેતાકોષ હોય, રુધિરકોષ હોય, સ્નાયુકોષ હોય, અંડકોષ હોય, શુક્રકોષ હોય કે અસ્થિકોષ, ગમે તે કોષ હોય તો એ બધાની અંદર જે અંગિકાઓ હશે, કોષની અંગિકાઓ અને દ્રવ્ય એ સમાન જ હોય છે. તો કોષ જોઈએ તો કોષ છે એ જીવંત હોવાનું કારણ છે કોષની અંગિકાઓ હાજર છે અને એ કાર્ય કરે છે. તો આપણે અહીંયા સમજ્યા કે એક કોષી સજીવની અંદર એ કાર્યની વિભાજન એટલે કે શ્રમ વિભાજન થયેલું હોતું નથી. જ્યારે માનવ શરીર એટલે કે બહુકોષી સજીવોની અંદર એ કાર્યનું વિભાજન, શ્રમ વિભાજન થયેલું જોવા મળે છે. તો પ્રશ્ન 2 આપેલા છે અહીંયા, એની ચર્ચા કરી લઈએ. કે પ્રશ્ન 1, કોને કોષની શોધ કરી અને કેવી રીતે? તો કોષની શોધ એ રોબર્ટ હુકે કરી અને એ પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા એ મૂછના પાતળા છેદના અભ્યાસ દ્વારા એની શોધ થયેલી છે. બીજો પ્રશ્ન કે શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? તો શરીરના દરેક કાર્યો, પાયાના કાર્યો એ કરવાની ક્ષમતા એ કોષ ધરાવે છે માટે, અને દરેક કાર્ય પાછળ દરેક સજીવના, બહુકોષી સજીવના જે કાર્યો છે, પાયાના કાર્યો, એની પાછળ જવાબદાર જો કોઈ હોય તો એ છે કોષ. માટે કોષને આપણે સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એ એકમ કહીએ છીએ. તો અહીંયા આપણે એ સમજ્યા. આપણે આગળ સમજવાના છે કે કોષ શાનો બનેલો છે, કોષનું બંધારણીય આયોજન શું છે. તો આપણે એ શોર્ટમાં છે સમજી લઈએ કે કોષ એ વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેને આપણે અંગિકાઓ કહીએ છીએ, અને કોષનું આયોજન એ અંગિકાઓ દ્વારા જ એ થાય છે. તો આપણે જો કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કરીએ તો આપણને દરેક કોષમાં મોટે ભાગે 3 લાક્ષણિકતાઓ એ બધાની અંદર જોવા મળે. એમાં પહેલી લાક્ષણિકતા કોષ રસ પટલ અથવા તો કોષીય પટલ, અથવા આપણે એને કહીશું કોષનો પડદો. બીજું જોવા મળશે કોષ કેન્દ્ર, જે આપણે વચ્ચે ડોટ જોઈએ છે એ. અને ત્રીજું જોવા મળશે કોષ રસ, જેને આપણે પ્રોટોપ્લાઝમ, જે કોષનું એક પ્રવાહી દ્રવ્ય છે, એ રોબર્ટ બ્રાઉને જે આપણને જણાવ્યું હતું એ કોષ રસ. આ 3 આપણને એ દરેક કોષોની અંદર એ જોવા મળશે, અને એના દ્વારા જ એ કોષમાંની બધી જ પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ એ શક્ય બનાવે છે આ 3
મહત્ત્વના એ જે લાક્ષણિકતાઓ છે એ